બાઇબલ નથી વાંચતા? જે લોકોએ આ સાંભળ્યું તે લોકોએ ગર્જના સાંભળી. શું સાંભળી? ગર્જના સાંભળી. પ્રભુના બાળકો જ્યારે બોલે છે તે સમયમાં ગર્જના થવી જોઈએ. બીજા લોકો સાંભળે તો ગર્જના સંભળાવી જોઈએ. હાલેલુયા. આપણે બિલાડી નથી. બિલાડી કેવું બોલે? મિયાઉ. આ જગ્યા પર હું વિશ્વાસ કરું છું, હું જે લાયન છે, સિંહ છે, ટાઈગર છે અને સિંહ છે, તેઓના બચ્ચાઓને દૂધ પીવડાવું છું. અને તમારે દહાડવાનું છે, તમારે ગર્જના કરવાની છે. આ જગતમાં આપણે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના બાળકો છે. જંગલનો રાજા સિંહ છે, તે કોઈનાથી ડરતો નથી. અને આપણે યહૂદાના ગોત્રના સિંહ, તેના સંતાનો છે. પણ ઘણી વખત તમારો ને મારો જે વ્યવહાર છે અને તમારી ને મારી આરાધના જે છે તે બિલ્લી જેવી છે. તમારી ને મારી વાતો છે તે બી બિલાડી જેવી છે. મિયાઉ. સિંહ કોઈનાથી ડરતો નથી. હાલેલુયા. અને વચનમાં લખ્યું છે, શેતાન જો ચોરે અને તમે પકડી પાડો તો તેને 7 ગણું વાપસ લौटाવવું પડે. એટલે 7 કાર આવવાની હોય. બોલો પ્રભુ યેસુ મસીહ કે. આવી સિંહની દહાડ હોવી છે. આરાધના કરે, પાંગ બનાવતા આવી તે આ 2 જણા, પેલા 2 જણા, આ 2 જણા, આ જરાક તો હલન ચલન કરો. તમે બિલાડીના બચ્ચા નથી, તમે સિંહના બચ્ચા છો. હાલેલુયા. We are Lion of Judah. હાલેલુયા. હાલેલુયા. આપણી આરાધના એવી હોવી છે. દીવાર પડશે પછી અમે ગર્જના કરીશું નહીં ભાઈ, એ દુનિયાની રીત છે. અમે ગર્જના કરીશું દીવાલ પડી જાય એના પહેલા. અને અમારી ગર્જનાથી, અમારી આરાધનાથી દીવાલ ધરાશાયી થશે. હાલેલુયા. હાલેલુયા. મારા જીવનમાં હવે એક એવા મોડ પર હું આવ્યો છું જ્યારે મને દુઃખ જેવું વધારે કંઈ લાગતું નથી. એક છોકરીએ સ્ટેટસ મૂકેલું, તે નકારાત્મક બાબતોના વિષયમાં લખેલું. તેણે એવું લખ્યું, ફોટો મૂક્યો, મોબાઈલમાં ચહેરો નહીં દેખાય એવો ફોટો, એટલે કે ચહેરા પર મોબાઈલ આવી જાય એવો, પણ કપડા પરથી ખબર પડે કે તું કોણ છે. તેણે કહ્યું કે માણસોના જીવનમાં એવો બી સમય આવે છે ત્યારે દુનિયાનું તેને કંઈ ફરક નથી પડતું, અને એવા સમયમાં હું છું એમ, એવું તે કહેતી હતી. એવું લખેલું. પણ તે નકારાત્મક બાબતમાં તેણે લખ્યું કે હું જેવું જીવું તેવું, મને મારા વિશે લોકો જે વિચારે છે, જેવા કપડાં પહેર્યું તે મને કંઈ ફરક પડતો નથી, એવું તેણે લખેલું. એવું કહેવા માંગતી હતી તે છોકરી. પણ એની પોઝિટિવ પાસું પણ છે. તમારા જીવનમાં કંઈક ફરક નહીં પડવો જોઈએ આ દુનિયાનો. હાલેલુયા. કઈ અસર નહીં થવી જોઈએ આ દુનિયાની તમને. હાલેલુયા. તમે ખ્રિસ્તમાં છો તો તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂરિયાત નથી. હાલેલુયા. એક વચન વાંચીએ, નિર્ગમન એનો 14મો અધ્યાય
અને 13મી ને 14મી કલમ વાંચો. અને મૂસાએ લોકોને કહ્યું, અને મૂસાએ લોકોને કહ્યું, બીહોમાં બીહોમાં ઊભા રહો, ઊભા રહો, ને યહોવા આજે તમારા માટે અને પ્રભુ આજે તમારા માટે જે બચાવ કરશે જે બચાવ કરશે તે જુઓ. તે જુઓ. કેમ કેમ કે જે મિસ્રીઓને જે તમારા દુશ્મનોને આજે તમે જુઓ છો, આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી દેખશો નહીં. હવે પછી ક્યારેય તમને દેખાશે નહીં. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ આ દિવસોમાં પ્રભુ પૂરેપૂરા કંટ્રોલમાં છે. ચિંતા કરવાની જરૂરિયાત નથી. હાલેલુયા, હાલેલુયા. એક બીજું કલમ વાંચો, 2 કોરિન્થી એનો 4થો અધ્યાય ને 17મી કલમ વાંચો. બીજો કોરિન્થી 4થો અધ્યાય 17મી કલમ. કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારા માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે છે, ભારે મહિમા ઉત્પન્ન કરે છે. હાલેલુયા. ચલો અહીંયા વાંચું. અમારી થોડી કેટલી જૂજનું અહીંયા ભાષાંતર કહ્યું છે. જૂજ એટલે થોડી, અને ક્ષણિક દુઃખ, ક્ષણિક વિપત્તિ અમારા માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાલિક મહિમા ઉત્પન્ન કરે છે. હાલેલુયા. તમારા દુઃખને જોવાને માટે તમારો નજરિયો કેવો છે? તમારા દુઃખને જોવા માટે તમારો નજરિયો કેવો છે? વચન કહે છે દુઃખ ક્ષણિક છે, થોડા સમય માટે છે. હાલેલુયા. તમે વચન માનો છો કે તમારા મનમાં આવે છે, તમારા વિચારોમાં આવે છે તે માનો છો? ઘણા લોકો કહે છે મહાતાઈ દુઃખ મોહિત હાથ જાય, એટલે મોહિત હાથ જાય. પણ એક વાત યાદ રાખો, દુઃખ ક્ષણિક છે, દુઃખ થોડા સમયને માટે છે. આપણી પાસે દુઃખ થોડા સમય માટે છે, પણ એની સરખામણીમાં આપણો મહિમા જે છે તે અનંતકાળ સુધી છે. હાલેલુયા. આ ક્ષણિક દુઃખ માટે, આ થોડા દુઃખ માટે આપણે કેમ દુખી રહ્યા કરીએ? એક ગાડી ગઈ તો બીજી આવશે કે નહીં? ગઈ નથી. પણ હું તમને કહું છું, તમારા દુઃખને જોવાની તમારો નજરિયા કેવો છે તેના પર પ્રભુ કામ કરશે. હાલેલુયા. ઘણી વખત દુઃખ આવે ત્યારે આપણે પ્રાર્થના, પ્રભુ તું કિધર હે રે, देखता नहीं है क्या मेरी ये हालत है? આપણી પ્રાર્થનાઓ આવી હોય છે દુઃખના સમયમાં. પણ પ્રભુએ કીધું શું છે? જગતના અંત સુધી હું તારી સાથે છું. આપણી પ્રાર્થના છે, પ્રભુ તું ક્યાં છે? પ્રભુ કહે છે તારી સાથે છું. હાલેલુયા, હાલેલુયા. અને ઘણી વખત આપણે, પ્રભુ તું મને ક્યારે આમાંથી છોડાવશે? ક્યારે તું મને વિજય આપશે? ક્યારે મારા દુઃખમાંથી તું મને આઝાદ કરશે? પ્રભુ આવ રે જલ્દી મદદ કરવા.
પ્રભુ કહે છે મેં વિજય આપી દીધો છે. કાલ્વરીના ક્રૂસ પર ઈસુએ કહ્યું સંપૂર્ણ થાવ, ત્યારે તારા ને મારા માટે બધું જ તેણે પૂરું કરી દીધું છે. હાલેલુયા, હાલેલુયા. હવે તારે વિશ્વાસ કરવાનો છે. હવે તારે શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો છે. પ્રભુએ મારા માટે પૂરું કરી દીધું છે, હું શાના માટે ડરું? અને જો તમે એવો વિશ્વાસ કરો છો તો તમારા જીવનમાં તમે ચમત્કાર જોશો. ચિંતા કરવાથી ચમત્કાર નહીં થાય, વિશ્વાસ કરવાથી ચમત્કાર થશે. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. હાલેલુયા. એટલે જ્યારે તમે વિશ્વાસની વાતો કરો છો તો વિશ્વાસ પ્રમાણે કાર્ય બી કરો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા માટે ફિકર કરે છે અને તે તમને કોઈ પણ દિવસ નીચે નહીં જવા દેશે, તે તમને ઉપર લઈ જશે. હાલેલુયા. તમારું કન્ફેશન, તમારી કબૂલાત, તમારા વિચારો, તમે શું વિચારો છો, તમે શું કબૂલાત કરો છો તેના પર આધાર છે. પ્રભુ પાસે હવે કંઈ નથી, તમારી પાસે છે, મારી પાસે છે. પ્રભુએ તો પૂરું કરી દીધું. પ્રભુ રાહ જુએ છે, સિંહના બચ્ચાની જેમ જીવે છે કે બિલાડીના બચ્ચાની જેમ જીવે છે. હાલેલુયા, હાલેલુયા. તમને ખબર છે દાઉદ રાજા, તેની પાછળ શાઉલ પડ્યો છે અને ભાગતો ફરે છે. તેના જીવનમાં એવું કંઈ દેખાતું નથી કે તેના જીવનમાં કંઈ ભલાઈ હોય, હે ને? એવું દાઉદ રાજાનું જીવન હતું. શાઉલ એકલો નથી, શાઉલની પાસે ભાલો બી છે, સૂતો પડે છે દાઉદને ખતમ કરવા માટે. પણ દાઉદ કહે છે નિશ્ચય ભલાઈ તથા દયા જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી પાછળ આવશે. પાછળ કોણ છે? વાસ્તવિકમાં કોણ છે? શાઉલ અને ભાલો લઈને છે. અને દાઉદ કબૂલાત શું કરે છે? નિશ્ચય ભલાઈ તથા દયા જિંદગીના છેલ્લા દિવસ સુધી મારી સાથે આવશે. હાલેલુયા. દુનિયામાં તમને જે દેખાય છે તેના તરફ નજર નહીં કરો, પ્રભુ તમને જે કહે છે તેના પર વિશ્વાસ કરો. અને હું તમને કહું છું, આ ભાલો દાઉદને સ્પર્શ નથી કરી શક્યો, આ શાઉલ દાઉદને સ્પર્શ નથી કરી શક્યો. કેમ ખબર? કેમ કે દાઉદ કબૂલાત શું કરે છે? ભલાઈ ને દયા મારી પાછળ પાછળ આવે છે. તો શાઉલ ક્યાં છે? તેની પેલે પાર. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સમજાય ને? પ્રિય, હું તમને કહેવા માંગુ છું, તમારા મોઢાની કબૂલાત કેવી છે તેના પર પ્રભુ તમારા જીવનમાં કામ કરશે. પૈસા નથી, તમારી કબૂલાત કે બાપજી પૈસા જ ને. એવા લોકોને તમે કોઈ દિવસ તમને ઉછીનો 1 રૂપિયો નહીં આપે. એવા લોકો હોય તો બી નહીં આપે. લે, પણ જે માણસ એમ કહેતો હોય યહોવા મારો પારક છે, મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. તમે તેના ઘરે માંગવા જશો, તમને એમ જ નહીં મોકલશે. કઈ નહીં હોય ને તો એ બી આવું બોલો. કેમ કે બાઇબલના વચનમાં લખવામાં આવશે, જે ગરીબ છે તે કહે હું ધનવાન છું, જે નિર્બળ છે તે કહે હું શક્તિમાન છું. હાલેલુયા. તમને એવું લાગતું હોય હું ગરીબ છું, તમે કહો હું ધનવાન છું, અને પ્રભુ તમારા શબ્દોની કદર કરશે અને પ્રભુ તમારો આદર કરશે. હાલેલુયા. એક દિવસે એક સેવક એક બીજા સેવકની સાથે વાતચીત કરે છે અને તેણે કહ્યું, પૈસા આવે છે આંસુઓની જેમ. પૈસા આવે છે આંસુઓની જેમ અને જાય છે પરસેવાની જેમ. એટલે કે આવવાનો આંસુ ક્યાંથી આવે? બીજા કોઈ જગ્યાએથી
પરસેવો ક્યાંથી જાય? ક્યાંથી બી જતો રહે? બહુ બધા દરવાજા. એટલે પૈસા આવે આંસુની જેમ, જાય પરસેવાની જેમ. તરત જ આ પ્રભુના સેવકે કીધું, આ વાતને મારા જીવનમાં હું ખંડન કરું છું, તોડી પાડું છું. મારા જીવનમાં પરસેવાની જેમ પૈસા આવશે અને આંસુની જેમ બહાર જશે. અને તે સેવકે મને 25,500 દાન આપેલું. તમારા કબૂલાતના આધાર પર તમારા જીવનમાં ચમત્કાર થશે. બોલો પ્રભુ યીશુ મસીહ કે, બોલો પ્રભુ યીશુ મસીહ કે. હજુ બી અમુક લોકો જો એમ કરીને બેઠેલા છે. અરે બિનાળાના બચ્ચા નહીં બનો, સિંહના બચ્ચા બનો. હાલેલુયા. એક તો વરમાં 2-3 વખત દેવળમાં આવતા છે ને પાછા બિલાડીની જેમ બેહી રહ્યો. આખી જિંદગી બિલાડી રહેશો. અહીંયા આ જગ્યા પર બિલાડીઓને દૂધ પીવડાવવા માટે હું અહીંયા નથી, અને બિલાડીઓની સેવા કરવા માટે બી નથી. આ જગ્યા પર અરવિંદ કુમાર સિંહને પેદા કરવા માટે છે, અને એના માટે પ્રભુએ બોલાવ્યો છે. નહીં તો આજે આ દુનિયામાં નહીં હોત, ક્યાંય પડી રહ્યો હોત, નામ નિશાન નહીં રહ્યો હોત. પણ પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, યેસુ જ્યારે તમારા જીવનમાં આવે છે, બધું બદલી નાખે છે. તમારી સ્થિતિને બદલવાને માટે આજે બી મારો પરમેશ્વર જીવતો છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ જીવિત છે, એની ખાતરી એ છે. અહીંયા આવ્યો એના પહેલા બી મને પુષ્કળ ખાંસી થતી હતી. 2-3 વખત મેં થૂપ્યો, કફ થતો હતો. મેં કીધું, પ્રભુ આ ગળાને ઠીક કરી દે. યેસુ જીવતો છે. હાલેલુયા, હાલેલુયા. નિશ્ચય ભલાઈ તથા દયા જિંદગીના છેલ્લા દિવસ સુધી મારી સાથે આવશે. અને તમે જે બોલશો તો એ જ તમારા જીવનમાં થશે. આજે તમારા જીવનમાં દુઃખ છે, તે દુઃખ નહીં બોલો. એક બીજી વાત હું શીખ્યો છું આ દિવસોમાં, તે છે પ્રભુ એવા લોકોને પરીક્ષા આપે છે, ખાસ કરીને ચિલ્ડ્રનો, બાળકો, અવિશ્વાસીઓની વાત નથી કરતો. જે લોકોને પ્રભુને ખબર છે આમાંથી આ બહાર નીકળી શકે એવી બેન છે, તેના જીવનમાં સમસ્યા આવશે. કેમ કે પ્રભુનો મહિમા તો પ્રગટ થવો જોઈએ કે નહીં? હારી જાય એવા લોકોને નહીં આપશે. હાલેલુયા, હાલેલુયા. એટલે જ્યારે સમસ્યાઓ આવે છે તે સમયમાં ડરવાની જરૂર નથી. ઘણી વખત મેં પહેલા એવું વિચારતો હતો, સારું અહીંયાથી એમપી જવાનું, પાછું આવવાનું, 2 દિવસ બગાડવાના, આ જાય તે અલગ, કંઈ કર્યું નથી. ઈસુનો પ્રચાર કર્યો એટલામાં મારા બાળકોને છોડીને, મારી પત્નીને છોડીને જવાનું. ઘડીકમાં ગાડી માંગી દે, ઘડીકમાં આમ કરે, ઘડીકમાં તેમ કરે. પણ પ્રભુને ખબર છે આમાંથી નીકળી શકે એવા બે છે. હાલેલુયા, હાલેલુયા. અને એમની તાકાતથી નહીં નીકળશે એ બી ખબર છે પ્રભુને. તમારી તાકાતથી નીકળવા જશો એ નીચે જશો. પ્રભુની તાકાતને કામે લગાડી જુઓ. હાલેલુયા. હું તમને કહું છું, એપીસજી પરિવારના એક વિશ્વાસીઓના જીવનમાં પ્રભુ અજાયબ કામ કરશે આ દિવસોમાં. હાલેલુયા. આવીએ પેલો રાજા એનો 18મો અધ્યાય, એની પહેલી કલમ વાંચો. ઘણા દિવસ પછી એમ થયું કે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી કે તું જઈને આહાબને દેખા દે, અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. અને એલિયા આહાબને દેખા દેવા ગયો. બસ હવે વાંચો 41મી કલમથી.
41મી કલમથી. ચલો ડાયરેક્ટ વાંચો. 43મી કલમ વાંચો. ચલો 43મી કલમ. અને તેણે પોતાના ચાકરને કહ્યું કે અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને તેણે કહ્યું ઉપર કે- જઈને નજર કરી કહ્યું કે કહ્યું કે કંઈ પણ નથી. કંઈ પણ નથી. હા. તેણે કહ્યું કે તેણે કહ્યું કે ફરી 7 વાર જા. ફરી 7 વાર જા. અને 7મે વખતે એમ થયું કે અને 7મે વખતે એમ થયું કે તેણે કહ્યું કે તેણે કહ્યું કે જો માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. માણસની હથેળી જેવડો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. ચડે છે. હા. તેણે કહ્યું કે તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે ઉપર જઈને આહાબ રાજાને કહી દે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે તારો રથ જોડીને પર્વત પરથી નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં. વરસાદ તને અટકાવે નહીં. હાલેલુયા. આ બાજુ ધ્યાન આપો. થોડીક પૃષ્ઠભૂમિ આમાં સમજી રહીએ આપણે. અહીંયા એલિયા પ્રાર્થના કરે છે તેને વરસાદ આવે તેના માટે. પણ એના પહેલા 17મા અધ્યાયમાં તમે જાઓ તો એલિયાએ આહાબ રાજાને કહ્યું છે. આહાબ દુષ્ટ રાજા છે, એલિયા પ્રભુનો સેવક છે, અને તેણે કહ્યું કે જે પ્રભુની સન્મુખમાં હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવે પછી જ્યાં સુધી હું નહીં બોલું ત્યાં સુધી વરસાદ કે ઝાકળ બી નહીં પડે. હાલેલુયા. પ્રભુનું વચન એલિયા પાસે આવ્યું. એલિયાએ આહાબને કહી દીધું, આહાબ રાજાને. બરાબર છે. 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નથી. કેટલા વર્ષ સુધી? 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નથી. આકાશનું દ્વાર બંધ થઈ ગયું છે. પ્રભુએ બંધ કરી દીધું. એલિયાના જમાનામાં 3.5 વર્ષ સુધી વરસાદ નહીં વરસ્યો. અને હવે એલિયા પ્રાર્થના કરે છે 3.5 વર્ષ પછી કે પ્રભુ હવે વરસાદને મોકલ. અને એ જ ક્યારે? જ્યારે રાજા આહાબ તેની સાથે છે. આહાબ રાજાએ તેને શોધેલો. એલિયા મળી જાય તો તેનો કાસળ કાઢી નાખો, તેને મારી નાખો, તેને જીવતો નહીં રહેવા દઉં. 3.5 વર્ષ સુધી રાજા અને આખું સૈન્ય તેને શોધતું હતું. એલિયા નહીં મળ્યો. પછી પ્રભુએ કીધું જા હવે ત્યારે રાજાની સામે તું જ જા. અને એલિયા ગયો. હું તમને કહું છું પ્રભુ જે કહે તે કરી દેવામાં મજા છે. ઘણી વખત અજુકતું લાગશે પણ પછી પ્રભુ જે કામ કરે છે તે જોવાની મજા આવશે. હાલેલુયા. હાલેલુયા. ગયો અને એલિયાએ આહાબને કહ્યું કે ખાય ને પી. ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. હાલેલુયા. પુષ્કળ વરસાદનો અવાજ કેટલા લોકોને સંભળાય છે? ભવિષ્યવાણીના શબ્દો બોલો છો. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે. હાલેલુયા. જો તમે વિશ્વાસ કરો છો, રિસીવ કરો છો, તે વરસાદને તમે પ્રાપ્ત કરી શકશો. હાલેલુયા. હવે ભવિષ્યવાણી કરી દીધી. હું તમને કહું છું, આશીષ મેળવવાના એક વાત કહું છું. જ્યારે બી પ્રચાર કરવામાં આવે છે, પ્રભુનું વચન બોલવામાં આવે છે, પ્રોફેટિક શબ્દ બોલવામાં આવે છે, રિસીવ કરી લો. જે લોકો રિસીવ કરે છે થોડા દિવસોમાં તેના જીવનમાં તે થઈ જાય છે. હાલેલુયા.
હાલેલુયા. અને જે વિશ્વાસ નથી કરતા તેમની હાલત બુરી થઈ જાય છે. પુષ્કળ આશીર્વાદ પર વિશ્વાસ કરો. હાલેલુયા. જાગૃતિ પર વિશ્વાસ કરો. પવિત્ર આત્માનો અભિષેક પર વિશ્વાસ કરો. ગયા રવિવારે કહેવામાં આવ્યું, પ્રભુએ આપણને અભિષેક કર્યા છે. માની લો, આઈ એમ એનોઇન્ટેડ. હું અભિષેક થયેલો વ્યક્તિ છું. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના દાસે કીધું, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. અને પરિસ્થિતિ કેવી છે? 3.5 વર્ષથી વરસાદ નથી. સૂરજ ચમકે છે. અને એ સમયમાં પ્રભુના દાસ બોલે છે, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. રાજા પર્વત પર ખાવા માટે જતો રહ્યા. પણ એલિયાએ શું કર્યું? ભવિષ્યવાણી કરીને એલિયા બેસી નથી રહ્યો. શું કર્યું? માટે આહાબ ખાવા પીવા સારો ઉપર ગયો. અહીંયા ત્યાં જ ખાઈ લેતો તે બી ચાલતે, કેમ કે પ્રભુના દાસે કીધું છે, મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. અને તે ઉપર ખાવા ગયો. અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણ વચ્ચે રાખ્યો. એ કેવી પોઝિશન હશે? કેવી પોઝિશન હશે? તમે વિચાર કરો. આ યોગા તો અત્યારે આવ્યો. આ વર્ષો પહેલા આજના યોગાને નિગાઠે એવો યોગા એલિયાએ કર્યો છે. હાલેલુયા. હાલેલુયા. સમજાય છે? રાજા ખાવા ગયો અને મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે એવું કીધું છે. અને એલિયા પ્રાર્થના કરે છે, ભર બપોરે આકાશમાં સૂરજ ચમકે છે. બરાબર છે? આવા સમયમાં કોણ વિશ્વાસ કરે? ચાલો, 3.5 વર્ષથી સૂરજ ચમકે છે અને આજે તો વધારે ચમકતો હશે. અને આવા વાતાવરણમાં એલિયા બાબા આવી કન્ડિશન યોગા કરીને પ્રાર્થના કરે છે. ઘૂંટણોની વચ્ચે મોં રાખી જજો. ઘરે જઈને પ્રયોગ કરી જજો, થાય છે કે નહીં. હમણાં નહીં સમજાય હું બોલું ત્યારે. આ પાસ્ટર શું બોલે છે? ઘરે જઈને બારણું બંધ કરીને જરા કરી જજો. ઘૂંટણોની વચ્ચે મૂળું. એ રીતે એલિયાએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હાલેલુયા. હાલેલુયા. સાંભળો, પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ચાકરને કીધું, જરાક જોઈ ત્યારે સમુદ્ર બાજુ કઈ હલચલ થાય છે કેમ? ચાકરે આવે ને કીધું, पास्टर जी कुछ नहीं हो रहा है, आज भी हमारा काम नहीं हो रहा है। एलियाए कीधुं जा पाछो जा, हूँ पाछो प्रार्थना करूं छुं। पाछो गयो, आवीने कीधुं कुछ नहीं हो रहा है, पाछो जा। 7 વાર મોકલ્યો। કેમ કે આ ચાકર બી વિચારતો હશે, હારો આમાં પાસ્ટર રાખી દેતો ભયંકર વરસાદ આવના હાયે અને મને તો અવાજ સંભળાય છે પુષ્કળ વરસાદનો, અને રાજા આરી હાય ખોટો પોડી ડોકાઈ વાડી દે। एक બે નાટું હે ઈ આલુ વેયે
સમુદ્ર બાજુ એક બે વાર ગયો હશે અને પછી આવીને કહેવાનું મન થતું હશે, રાજા ખાઈ રહે, ડોકા કાપી નાખે, ભાગીએ. એલિયાએ કીધું જા પાછો જા, જા પાછો જા. 7મી વાર ગયો, 7મી વાર ગયો અને આવીને કહે છે સમુદ્રના ઉપર, સમુદ્ર બાજુથી આકાશમાં ઉપર એક વાદળું ચડે છે, ઉપર ચડતું આવે છે અને હાથ જેવડું છે. કોના જેવડું? હાથ જેવડું નાનું. તેથી આપ ખાવા પીવા માટે ઉપર ગયો. પછી એલિયા કારમેલ પર આગળ સાતમી વખતે તે ચાકર બોલ્યો, જો માણસના હાથની હથડી જેટલું નાનું વાદળ સમુદ્રમાંથી ઉપર ચડે છે. ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે ઉપર જઈને આહાબને કહી દે, ઉપર જઈને આ તો વાદળો ચડે હે અને એલિયા શું કહે છે? રાજાને કહી દે કે વરસાદ તને અટકાવે તેના પહેલા તારા ઘોડા લઈ લે, રથમાં જોડી લે, ભાગવાનું શરૂ કર. પાગલ હે ક્યા? હું તમને કહેવા માંગુ છું, એક નાનું ચિહ્ન તમારા જીવનમાં પ્રભુ કરે છે, તેને તમે કઈ રીતે લો છો તેના પર તમારા ચમત્કારનો આધાર છે. હાલેલુયા. આ તો રૂપિયા એમ કહેવે, આ તો પગાર વાળો નોકર એમ કહેવે. અરે પ્રભુ પર વિશ્વાસ તો કર. હાલેલુયા. પ્રભુએ જે આપ્યું છે હવે તેને વધાવવાનો છે. હાલેલુયા. બીજી એક વાત હું તમને જણાવી દઉં, 3.5 વર્ષ સુધી વરસાદ નથી વરસ્યો, તેનો એકી સાથે વરસવાનો છે. એટલે તારો રથ જોડી દે અને ભાગ અહીંયાથી, રાજાને કહે છે. હાલેલુયા. હું તમને કહું છું એક વાત, પ્રભુએ આકાશ બંધ કરેલું 3.5 વર્ષ સુધી કોઈની મજાલ નથી. પ્રભુ જેને બંધ કરે તેને ખોલી શકે. હાલેલુયા. અને પ્રકટીકરણના પુસ્તકમાં 3 અધ્યાયના 8મી કલમ કહે છે પ્રભુ જે બંધ કરે તેને કોઈ ખોલી નહીં શકે, અને પ્રભુ જે દરવાજો ખોલે દુનિયાની કોઈ તાકાત તેને બંધ નહીં કરી શકે. હાલેલુયા. હાલેલુયા. આકાશના ઝરોખા બંધ થઈ ગયા છે, પ્રભુએ બંધ કરી દીધા છે, કોઈ ખોલી નથી શક્યું. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ભવિષ્યવાણીના શબ્દો સાંભળો. 3.5 વર્ષથી તમારું જે કામ નથી થયું, બંધ પડેલું છે, યેશુના નામમાં ખુલી જશે. 10 વર્ષથી નથી થયું, 20 વર્ષથી નથી થયું, 15 વર્ષથી તમારી સ્થિતિ એવી છે, યેશુના નામમાં ઘોષણા કરું છું, જે દરવાજો બંધ કરેલો હતો તે તમારા માટે ખોલવામાં આવે છે. અને બીજી વાત સમજી લો, જ્યારે પ્રભુ દરવાજો બંધ કરે ત્યારે ખોલવાનો પ્રયત્ન નહીં કરવાનો. સમજાય છે? નૂહ અને તેના પરિવાર હોડીમાં જહાજ જે બનાવેલું એ જહાજમાં બધા જાનવરોને જવા દીધા, અને પછી નૂહના સંતાનો ગયા, નૂહની પત્ની ગઈ, અને નૂહ જેવો ચડ્યો જહાજનો દરવાજો પ્રભુએ બંધ કરી દીધો. એવું લખ્યું છે ને? દરવાજો કોણે બંધ કરેલો? હવે વરસાદ વરસવાની શરૂઆત થઈ જ છે. એટલું કઈ
શરૂઆતમાં જ એટલું બધું પાણી નથી, આખો ભરાઈ નથી ગયું, આખી પૃથ્વી પર પાણી છે કે નહીં? આ લોકોને કીધું ભરાઈ જાઓ, અને પ્રભુએ દરવાજો બંધ કરી દીધો. પ્રભુએ બંધ કર્યા પછી અવાજ તો નૂહે સાંભળેલો, એના પત્ની એની સાંભળેલો, પ્રભુની વાણી, એના બાળકો એની સાંભળેલો. એટલે અંદર જઈને વાઘ ગાંગુતું ભાઈ પોઈરે નીંગી ના ગોતે ભાઈ, પણ પ્રભુએ દરવાજો બંધ કર્યો છે. કોણ ખોલી શકે? હાલેલુયા. નું બી કદાચ વિચાર ગોતું હોય, ક્યાં હોળીમાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયું મહિનો 2 મહિના. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, તમને કદાચ કમ્ફર્ટેબલ નહીં લાગે. પ્રભુએ તમારા માટે દરવાજો બંધ કર્યો છે અને એ કોઠડીમાં તમને સારું નહીં લાગે, એવું બની શકે. પણ એક વાત યાદ રાખો, એ દરવાજો બંધ રહે એમાં તમારી ભલાઈ છે, જેથી કરીને તમે જળ પ્રલયમાં ડૂબી નહીં મરો. એટલે પ્રભુએ દરવાજો બંધ કરેલો છે. થોડું અંદર સહન કરી લો. હાલેલુયા. બીજી વાત યાદ રાખો, પ્રભુ કોઈ પણ દિવસ તમારા જીવનમાં દરવાજો બંધ કરે છે તો તમને નીચે જવા માટે નથી, તે ઉપર જવા માટે છે. જેમ જેમ વરસાદ વરસતો ગયો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ અઠવાડિયો, ધીરે ધીરે હોળી ઉપર જવા લાગે. દરવાજો બંધ થયો. આ લોકોને હતો નીચે જઈશું, અમારું નુકસાન થઈ રહ્યું છે, પણ પ્રભુ તો ઉપર લઈ જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આખી દુનિયા ડૂબી રહી છે, નીચે જઈ રહી છે. ડૂબ્યા પછી માણસ ક્યાં જાય? નીચે. પણ નું વહાણ તો ઉપર 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 અને ઉપર જઈ રહ્યો છે. હાલેલુયા. ક્યાં સુધી? સૌથી ઊંચો પર્વત અરારટના પર્વત જેટલું ઊંચે. હાલેલુયા. કેમ કે છેલ્લે આપણે જોઈએ છે અરારટના પર્વત પર વહાણ થંભે છે. હાલેલુયા. તમે અર્શ પર છો. અર્શ કે હું ફર્શ કોને કહેતા છે? અર્શ કોને કહેવાય ને ફર્શ કોને કહેવાય? અર્શ આને કહેવાય. અર્શ પર તે ફર્શમાં આવ્યો એવું કહેતા છે કે હું કહેતા છે? અરે જે હોય તે, તમે બી મારા જેવા જ, રાજા તેવી પ્રજા. પણ એવું નહીં કરતા. શિક્ષિત થવાનું છે. હાલેલુયા. જમીન પરથી ઉઠાવીને, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, તે ઉકરડા પરથી ઉઠાવીને સરદારોની સાથે બેસાડે છે. તે પ્રભુની આપણે સેવા કરીએ છીએ. હાલેલુયા. તે પ્રભુની આપણે આરાધના કરીએ છીએ. આપણને લાગે દરવાજો બંધ કર્યો છે એ મારા નુકસાનને માટે છે. નુકસાનને માટે નથી. એ તને ઉકરડામાંથી ઉઠાવીને પર્વતના ટોચ પર પહોંચાડવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, એફએસસી પરિવાર જે 20 વર્ષમાં નથી થયું તે થવાનો સમય આવી ગયો છે. જેટલો આપણે 20 વર્ષમાં નથી ઉઠ્યા તેટલો ઉઠવાનો સમય આવી ગયો છે. અને જેને તમે જુઓ છો આ રૂખાવટ છે, તેને તમે છેલ્લી વાર જુઓ છો, પછી તમને જોવા નહીં મળશે.
કેમ કે લાલ સમુદ્રના 2 ભાગલા થવાના છે અને લાલ સમુદ્રના 2 ભાગલા કરનાર ઈશ્વર આજે બી જીવતો છે. આપણે મરેલા ઈશ્વરની સેવા નથી કરતા, આપણે જીવિત પરમેશ્વરની સેવા કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. ફરીથી કહું છું, તમારા દરવાજા કદાચ બહુ વર્ષોથી બંધ તમને લાગ્યા છે. આ 2025 વર્ષ પૂરું થતા તમારા માટે ઈસુના નામમાં દરવાજો ખોલશે. અસાધ્ય બીમારીઓમાંથી તમે આઝાદ થશો. બુરી લતોમાંથી તમે આઝાદ થશો. ગરીબાઈમાંથી તમે આઝાદ થશો. ઈસુના નામમાં હું ઘોષણા કરું છું, એપીસીજી પરિવાર આપણે ઉઠવાનું છે. પ્રભુ આપણને ઉઠાવશે. ना तो बल से ना तो शक्ति से, परमेश्वर की आत्मा के द्वारा हम विजय को पाएंगे. हालेलुया, हालेलुया. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાંથી પુષ્કળ વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે. ગેટ રેડી, તૈયાર થઈ જાઓ. ભરવા માટે તૈયાર થઈ જાઓ. ભરવા માટે તૈયાર થઈ જાઓ. ભરવા માટે તૈયાર થઈ જાઓ. એક વિધવાને પ્રભુએ કીધું, વાસણો લઈ આવો. થોડા નહીં લાવતી, કેમ કે ભરવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહું છું, તમે જેટલો તમારી જાતને સીમિત કરશો તેટલા તમે સીમિત થશો. તેલ પડવાનું ક્યારે બંધ થઈ ગયું? જ્યારે વાસણ પૂરા થઈ ગયા ત્યારે. પ્રભુની કોઈ લિમિટેશન નથી, આપણી લિમિટેશન છે. પણ હું તમને કહું છું, આપણે પ્રભુના બાળકો તરીકે આપણે બી લિમિટેશન વગરના આગળ વધીએ. સંતોષી નથી થઈ જવાનું, બસ પ્રભુ આટલું જ, એવું નહીં. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુ તમે એવી પ્રાર્થના કરો, પ્રભુ મને એવા આશીર્વાદ આપ કે 10 છોકરાઓને ભણાવી શકું, 10 ગરીબ છોકરાઓને ભણાવીને કંઈક બનાવી શકું. એવા આશીર્વાદો માંગો અને એ મળી જાય. 10 ને તમે પાલન પોષણ કરી શકો એટલા પ્રભુ તમને કેપેબલ બનાવે. સંતુષ્ટ નહીં થઈ જાઓ, પ્રભુ મારે 50 ને આગળ હજુ લઈ જવાના છે. અને હું તમને કહું છું, પ્રભુ તમારા જીવનમાં એ પ્રમાણેના આશીર્વાદો આપવા માટે સક્ષમ છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આપણી જાતને લિમિટમાં નથી કરવાનો. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. ભર બપોરે સૂર્ય ચમકી રહ્યો છે, તે સમયમાં કેવી રીતે સંભળાય? પ્રિય, હું તમને કહેવા માંગુ છું, પાસ્ટર તો બોલ્યા કરે છે, 20 વર્ષથી બોલતા રહેશે, कुछ होता नहीं है, कुछ होता नहीं है. अभी देखने का समय आ गया है. हालेलुया. कुछ होने पर है, कुछ होने पर है, कुछ होने पर है. आपके जीवन में कुछ होने पर है, आपके फाइनेंस में कुछ होने पर है, ओ आपके स्वास्थ्य में कुछ होने पर है. प्रभु आपके जीवन में कुछ करने पर है. हालेलुया. प्रभु તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. પ્રભુ તમારા પરિવારમાં અદ્ભુત કામ કરશે. યેશુના નામમાં ઘોષણા કરો છો. તમે કોઈ દિવસ વિચાર્યું નથી આ અકાળ, આ દુકાળના સમયમાં કેવી રીતે થઈ શકે. હું તમને કહું છું, જે દરવાજો પ્રભુએ બંધ કરેલો તે તમારા ભલાઈ માટે હતો, હવે પ્રભુ તમારા ભલાઈ માટે ખોલવાના છે. અને જેટલા વર્ષ બંધ રાખેલો તેનું વ્યાજ સુદ્ધા પ્રભુ તમને આપશે. ઘણી વખત અમુક વિશ્વાસીઓને જોઈને પ્રભુને બહુ ફરિયાદ કરું છું, उसके जीवन में प्रभु આવો. આ બેન તો બહુ આગળ જવા જોઈતા હતા, આ ભાઈ તો બહુ આગળ જવા જોઈતા હતા, કેમ એવું થયું? ત્યારે પ્રભુએ મને કહ્યું, બેટા દેખ, અભી કુછ હોને પર હૈ.
अभी कुछ होने पर है, ये कलीसिया में कुछ होने पर है. પરમેશ્વરનો આત્મા દિવસોમાં કામ કરવાનો છે, કામ કરી રહ્યો છે, અને તમે અભિષેક્ત લોકો છો. હું તમને કહું છું, તમે નાના નાના બિઝનેસ કરો છો, એ નાની શરૂઆતને એ વાદળા જેવા એ નાના મેઘને તુચ્છ નહીં કરશો. તમને પ્રભુ એવા કેપેબલ બનાવશે કે તમે હજારો લોકોને માટે આશીર્વાદનું કારણ બનશો. હાલેલુયા. અને પ્રભુ તમારા જીવનને ઉઠાવશે, પ્રભુ તમારા જીવનને ચમકાવશે. ઘસી રહ્યા છે, ઘસી પ્રભુ તમને ચમકાવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રજ્ઞાબેન, તમારા જીવન દ્વારા પ્રભુ મહિમા પ્રગટ કરશે. હાલેલુયા. એ એમને એમ નથી આવ્યો, પરમેશ્વરનો મહિમા પ્રગટ થવાનો છે. પ્રિયો, જાગ જાઓ. ઊંઘવાનો સમય નથી, જાગવાનો સમય છે. હાલેલુયા. ભેગું કરવાનો સમય છે. હાલેલુયા. આગે. અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો અને આહાબ રથમાં બેસીને યિઝ્રેલ ગયો. થોડી ही देर में क्या વિપત્તિ થોડા સમય માટે છે. આ દુઃખ થોડા સમય માટે છે. આપણને જે મહિમા મળવાનો છે તેની સાથે આપણું દુઃખ સરખાવા જેવું નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ જ્યારે ઉતરી આવે છે, ઘણી વખત આપણી ચિલ્લાહટ સાંભળીને, આપણું દુઃખ સાંભળીને પ્રભુ ઉતરી આવે અને પ્રભુ કંઈ કામ કરે ત્યારે આપણને વિશ્વાસ નથી થતો. ઉદાહરણ આપું. ઇસ્રાયેલ લોકો 450 વર્ષની ગુલામીમાં હતા. વિલાપ કરતા હતા, અમને કોણ આમાંથી છોડાવશે. પ્રભુએ તેમનો વિલાપ સાંભળ્યો અને પ્રભુ ઉતરી આવ્યા નીચે. આવ્યા કે નહીં? આવ્યા કે નહીં? મૂસાને કીધું, મૂસા, મારા ઇસ્રાયેલ લોકોને, મારા લોકોને છોડાવવાનું છે, એટલા માટે તેમનો વિલાપ મેં સાંભળ્યો છે અને તેમને છોડાવવા માટે હું ઉતર્યો છું. હે ને? વાંચો વાંચો વાંચો. નિર્ગમન એનો 5મો અધ્યાય અને એની સાધારણ અટકલમાં જો. તમારે એ લોકોને પહેલાની પેટે ઈંટો પાડવા સારું પરાળ આપવું નહીં. તેઓ જઈને પોતાના માટે પરાળ વીણી ભેગું કરે, પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો. 3જો અધ્યાય એની 7 અને 8 કલમ વાંચો. ચલો. અને યહોવાએ કહ્યું કે મેં મિસ્રમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે. મેં મિસ્રમાંના મારા લોકોનું દુઃખ ચોક્કસ નિશ્ચય જોયું છે. હાલેલુયા. ગંગાપુર એપીસીજી માં આવતા દરેક લોકોનું દુઃખ મેં નિશ્ચય જોયું છે. હાલેલુયા. પછી આગળ. ને તેમના મુકાદમોને લીધે અને તેઓ જો પુકાર કરે છે, મારા આગળ તેઓએ મુકાદમો કેસ કરી દીધો છે, મુકાદમ માંડી દીધો છે, અમને છોડાવ. હા, તેમનો વિલાપ સાંભળ્યો છે. તેમનો વિલાપ મેં સાંભળ્યો છે. કેમ કે તેઓનું ખેદ હું જાણું છું. કેમ કે તેઓનું દુઃખ હું જાણું છું. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું, મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે ને તે દેશમાંથી તેઓને કાઢીને, અને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, એક
સારો તથા વિશાળ દેશ, બલકે બલકે દૂધ મધની રેલછેપ વાળો દેશ, દૂધ મધની રેલછેલ વાળા દેશમાં લઈ જવા માટે આવ્યો છું. હા, આગળ. કનાની તથા હિતી તથા અમોરી તથા પરિઝી તથા હિવ્વી તથા યબુસી લોકો રહે છે. બસ ધ્યાનથી સાંભળજો. આ બાજુ આપ, ધ્યાન આપો. પ્રભુના લોકો ગુલામીમાં છે, 400 વર્ષની ગુલામીમાં. અને પ્રભુના લોકો પુકારે છે, પ્રભુ અમને બચાવો, બચાવો. સાંભળીને પ્રભુ ઉતર્યા છે છોડાવવા માટે. અને પ્રભુએ કીધું, એક વાત યાદ રાખજો, પ્રભુ તમારી પ્રાર્થના સાંભળે છે, દરેકની પ્રાર્થના સાંભળે છે, બરાબર છે. અને પ્રાર્થનાનો જવાબ આપવા માટે પ્રભુ ઉતરી આવે છે. પ્રભુ સર્વશક્તિમાન છે એવું કેટલા લોકો કહે છે? સર્વશક્તિમાન છે ને? પ્રભુ સર્વશક્તિમાન છે, બધું કરી શકે છે. પણ પ્રભુ બધું નહીં કરશે. છે પણ નહીં કરશે. કેમ? પ્રભુ ધારે તો બધા ગંગાપુર ચા ઉતરી જાઓ, માંડવી તાલુકા વાળા ઉતરી જાઓ, ઉતરી જવું પડે. થાય કે નહીં? સર્વશક્તિમાન છે કે નહીં પ્રભુ? પણ પ્રભુનો એક નિયમ છે. પ્રભુ માણસની સાથે પાર્ટનરશિપ કરે છે. પ્રભુ માણસનો ઉપયોગ કરવા માંગે છે. હાલેલુયા. એટલે તો પ્રભુએ મૂસાને ઊભો કર્યો. મારા લોકોને તારે છોડાવવાનો છે કે નહીં? હાલેલુયા. હું તમને કહું છું, તમારા ગામમાંથી, તમારા પરિવારમાંથી પ્રભુ તમારા પરિવારને બચાવવા માટે પ્રભુએ તમારી પસંદગી કરી છે. હાલેલુયા. નહીં તો પ્રભુ ઉતરી આવ્યા છે, જાતે જ કરી શકે એમ છે. પણ પ્રભુ કહે છે, નહીં, મેરી બેટી કાફી હૈ, वो जीत लेगी. હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુ કંઈ પણ આ પૃથ્વી પર કામ કરવા માંગે છે, માણસનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? માણસનો ઉપયોગ કરે છે. મૂસાએ કીધું, હું તો બોબડો છું, મને કોઈ ગાંઠે નહીં. અરે મૂસાભાઈ, તારે ત્યાં ઊભા રહેવાનું છે એટલું જ. પછી તારા દ્વારા હું કામ કરવા માંગુ છું. અને પ્રભુ કોણ છે તો હું મિસરમાં પ્રગટ કરીશ, અને તારા દ્વારા હું પ્રગટ કરી દઈશ. હાલેલુયા. એટલે પ્રિયો, ધ્યાનથી સાંભળો. તમે પ્રાર્થના કરતા હશો, પ્રભુ બચાવ, 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 બચાવ. પ્રભુ કોઈ માણસને મોકલશે. હાલેલુયા. પ્રભુ એક મૂસાને ઊભો કરશે. પણ આ લોકો એ છોડાવ્યા, લઈ જતો તો મૂસા. એ લોકોનો વિલાપ સાંભળીને જ પ્રભુ ઉતરેલા. એ લોકોની પ્રાર્થના સાંભળીને જ પ્રભુ નીચે ઉતરેલા. અને એ લોકોના પ્રાર્થનાનો જવાબ મૂસા હતો. હતો કે નહીં? હતો કે નહીં? પણ રસ્તે શું કહ્યું? એ માય ટાકના અહીં તાલુકા ત્યાં કહો તત્તા જ ગુલામી હારી હતી એવું કહેવા લાગ્યા. હું તમને કહું છું, તમારો ચમત્કાર તમારા જીવનમાં આપેલા મૂસાનો માનવામાં તમારો ચમત્કાર છે. હાલેલુયા. હાલેલુયા. પહેલી વાત, પ્રભુ આ દિવસોમાં તમારા કુટુંબમાં તમને મૂસા બનાવવા માંગે છે. બહેનો, તમે મૂસા બનાવવા માંગે છે. ભાઈઓ, તમને મૂસા બનાવવા માંગે છે, કે જેથી કરીને તમારા પરિવારને તમે છોડાવી શકો. હાલેલુયા. એટલે તો તમને ઉદ્ધાર આપ્યો છે. એટલે તો પ્રભુએ તમારા માટે કિંમત ચૂકવી છે. પ્રભુએ પૂરું કરી દીધું. હવે પ્રભુ ઉપરથી જોવા માંગે છે, મારા છોકરા મારી સિંહણ કેવી રીતે ગર્જના કરે છે. સમજાય છે? હાલેલુયા. હાલેલુયા. અને હું તમને કહું છું, પ્રભુ ઉતર્યા, વાત કરી, મૂસા આપ્યો, પણ તેઓ મૂસાનું નહીં માન્યા, પરિણામ નુકસાનમાં આવી ગયા. હું તમને કહું છું, તમારા મૂસા જ્યારે તમને કહે છે, તેનું માનવામાં તમારો ચમત્કાર છે. હાલેલુયા.
પ્રભુ તેઓને દૂધ અને મધની રેલમછેલવાળા દેશમાં લઈ જવા માંગતા હતા. હું ઈસુના નામમાં ભવિષ્યવાણી કરું છું, એફએસસી પરિવાર, તમે કોઈ દિવસ વિચાર્યું નથી ત્યાં પ્રભુ આપણને લઈ જવાના છે. હાલેલુયા, હાલેલુયા. એક ઉત્તમ જમીન, એક ઉત્તમ દેશમાં પ્રભુ આપણને લઈ જશે અને એક ઉત્તમ ઘરમાં આપણે હોઈશું. શું તમે વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસ કરો છો? પરિઝીઓ ને કનાનીઓ ને હિત્તીઓ ને બધાને હાંકી કાઢીને આ દેશ પ્રભુ આપણને આપવાના છે. હાલેલુયા. આજે તમને જે દેખાય છે આ પરિઝી, આ કનાની, આ હિત્તી મને ગઠવણ નથી કરતા. હું તમને કહું છું, પ્રભુ તેઓને રફતે રફતે ધીરે 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 તમને આ દેશમાંથી હાંકી કાઢીને આ દેશ તમને આપશે જ્યાં દૂધ મધની રેલમછેલ વાળો દેશ છે. ઓહ, હાલેલુયા. શું તમે તૈયાર છો? શું તમે તૈયાર છો તમારું વતન પ્રાપ્ત કરવા માટે? શું તમારો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે? શું તમે રેડી છો? તમારો છુટકારો પ્રાપ્ત કરવા માટે તૈયાર છો? પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવીએ વાપસ પેલો રાજા 18મા અધ્યાયમાં વાપસ ત્યાં આવીએ. અચાનક શું થયું છે? અચાનક વાંચો. અને થોડી વારમાં એમ થાય કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. ધ્યાનથી સમજો, બહુ સિક્રેટ એક રહસ્ય બોલું છું. તમારી પ્રાર્થના, તમારી પ્રાર્થના વાદળમાં પાણી ભરવાનું કામ કરે છે. શું ભરવાનું કામ કરે છે? વાદળમાં પાણી ભરવાનું કામ કરે છે. અયુબ એનો 38મો અધ્યાય 28મી કલમ વાંચો. અયુબ, ઝડપથી, મારી પાસે ઓછો સમય છે. 38-28. શું વરસાદનો કોઈ પિતા છે અને ઝાકળના બિંદુઓ ક્યાંથી આવે છે? શું વરસાદનો કોઈ પિતા છે? મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપો. શું વરસાદનો કોઈ પિતા છે? શું વરસાદનો કોઈ પિતા છે? કોણ છે? પ્રભુની હું એલિયાએ પ્રાર્થના કરીને વાદળમાં વરસાદ ભરાવા લાગ્યો. 1 વારની, 2 વારની, 3 વારની કરતો રહ્યો. આખરે વાદળમાં વરસાદ આવ્યો. સમજાય છે? સમજાય છે? તમારી પ્રાર્થના વાદળમાં વરસાદ ભરી શકે છે. હાલેલુયા. સભા શિક્ષક એનો 11મો અધ્યાય 3જી કલમ વાંચો. સભા શિક્ષક 11મો અધ્યાય 3જી કલમ. આ છેલ્લો પોઈન્ટ કહીને હું બંધ કરવાનો છું. ધ્યાનથી સાંભળજો. છેલ્લો એટલે આ પોઈન્ટ બોલું છું. જો વાદળા વરસાદથી ભરેલા હોય, જો વાદળા પાણીથી ભરેલા હોય તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે. તો તે પૃથ્વી પર વરસાદ, વાદળમાં વરસાદ ભરવાનો માટે આપણે છીએ. તમારી પ્રાર્થનાઓ છે, આપણી પ્રાર્થનાઓ છે. આ નોર્મલ વરસાદની વાત નથી કરતો, તમારા ચમત્કારની વાત કરું છું. સમજાય છે કે નહીં? તમારો ચમત્કારનો વરસાદ, તમારા આશીષનો વરસાદ, તમારા છુટકારાનો વરસાદ તમારી પ્રાર્થનામાં છે. હાલેલુયા. અને વાદળાને પાણીથી ભરેલા હોય તો તે વરસાદ લાવે છે. બરાબર છે? હવે યર્મિયાનો 10મો અધ્યાય અને 13મી કલમ વાંચો. એક સિક્રેટ હું કહીને પછી મારો સંદેશ બંધ કરીશ. તે ગર્જના કરે છે, તે ગર્જના કરે છે ત્યારે આકાશમાંથી પાણીનો ઘૂંઘવાટો થાય છે. તે ગર્જના કરે છે ત્યારે આકાશમાંથી
પાણીનો ઘૂઘવાટ થાય છે ને પૃથ્વીને છેડેથી તે વાદળા ચડાવે છે અને પૃથ્વીને છેડેથી વાદળાને ચડાવે છે તે વરસાદને સારું વીજળી ઉત્પન્ન કરે અને છે વરસાદને માટે વીજળીને ચમકાવે છે ને પોતાના ભંડોરામાંથી વાયુ કાઢે અને છે પોતાના ભંડારમાંથી વાયુઓને કાઢે છે. હાલેલુયા. हिंदी में थोड़ा बता. जब वह बोलता है तब आकाश में जल का बड़ा शब्द होता है और पृथ्वी की छोर से वह कुहरे को उठाता है. वह वर्षा के लिए बिजली चमकाता और अपने भंडार में से पवन चलाता है. गुजराती में बताओ. હવે ધ્યાનથી સાંભળો. એક સિક્રેટ કહું છું, ધ્યાનથી સાંભળજો. ભારે વરસાદનો અવાજ સંભળાય છે. ક્યારે? બપોરે સૂરજ ચમકે છે ત્યારે સંભળાયો છે. હાલેલુયા. પછી એલિયાએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આહાબ તો ખાવા પીવા બેઠો છે, પણ એલિયા પ્રાર્થના કરવા લાગ્યો છે. અને પેલો ચાકર તો જઈને આવે છે અને એને લાગતું હશે કે આપણે ભાગીએ, પણ એલિયા કહે છે વાદળામાં પાણી ભરવાનું કામ મારું છે. શું તમને વરસાદ જોઈએ છે? છુટકારાનો વરસાદ, આશીષનો વરસાદ જોઈએ છે? શાંતિનો વરસાદ તમારા ઘરમાં જોઈએ છે? પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. પણ બહુ અગત્યની વાતો તમને કહું છું. વાદળામાં પાણી હોય, બરાબર, પુષ્કળ વરસાદ ક્યારે પડે છે? જ્યારે વીજળી થાય છે ત્યારે. સાચું કે ખોટું? સાચું કે ખોટું? હું તમને કહું છું, જો તમારા જીવનમાં આશીષનો વરસાદ જોઈએ છે, છુટકારાનો વરસાદ જોઈએ છે, શાંતિનો વરસાદ તમારા ઘરમાં જોઈએ છે, પાછલા વર્ષોમાં જે કંઈ તમારા માટે દરવાજો બંધ હતો તે એકી સાથે તમારા ઘરમાં આવે, ઝડપથી આવે તેવી તમારી ઈચ્છા છે, તો તમે વાદળા ભર્યા છે તેનાથી પૂરતું નથી. ઘણા બધા લોકોના મિસરેબલ જીવનને મેં જોયા છે. તે પુષ્કળ પ્રાર્થનાઓ કરે છે, પણ જીવનમાં કંઈ દેખાતું નથી. કારણ શું છે જાણવું છે? એવું પહેલેથી બોલતા હોય તો આ મારો આટલો બધો અવાજ, એનર્જી બગાડવાની જરૂર નહીં પડે. આ બિલાડાઓને હોય તો આવું કહેવાય, આ સિંહના બચ્ચાઓને આવું કહેવાય મારાથી? સાંભળો, વીજળી જે છે તે પ્રકાશને દર્શાવે છે. રાઈટ? રાઈટ? હું તમને તમે ગમે તેટલી પ્રાર્થના તમારા જીવનમાં વાદળોના ભરવાનું કામ કરશે, પણ પ્રકાશ જે છે, પ્રકાશ રેવલેશનને દર્શાવે, પ્રકાશનને દર્શાવે છે, પ્રકટીકરણને દર્શાવે છે. વચનનો જ્યારે તમને ખુલાસો મળે છે ત્યારે તમારા જીવનમાં વરસાદ આવે છે. હાલેલુયા. ઘણા બધા લોકો પ્રાર્થના કરે છે પણ રેવલેશનમાં નથી ચાલતા. સમજાયું? વચન તમારા જીવનમાં પ્રકાશિત થવું જોઈએ. વાવ! હાલેલુયા. સમજાય છે? તમને કહેવામાં આવ્યું કે હું ભારે વરસાદનો અવાજ સંભળાય છે તો તમારા અંદર થવું જોઈએ કુછ હોને પર હે મેરે જીવન મેં. હાલેલુયા. એનો મતલબ છે તમારા આત્મામાં વીજળી ચમકે. સમજાય છે? અંદર પ્રકાશન મળે ને ત્યારે સમજી જવાનું ઇટ વિલ બી હેપન. એ થયા વગર નહીં રહેશે. થશે, થશે અને થશે. હાલેલુયા. એટલે પ્રાર્થનાની સાથે તમને વચનનું પ્રકાશન હોવું જરૂરી છે. હાલેલુયા. બીજી વાત સાંભળો, હજુ એક. वो बिजली चमकाता और अपने भंडार में से पवन चलाता है. આપણે બધાએ વરસાદને જોયો છે, અને પુષ્કળ વરસાદ આવે ત્યારે વીજળી થાય છે, અને વાદળ આખું અંધારાઈ જાય છે. શરૂઆતમાં એક
નાનો મેઘ દેખાયો, પણ થોડી જ વારમાં આખું આકાશ અંધરાઈ ગયું, બરાબર. અને ચમક, વીજળી ચમકવા લાગે, મતલબ પ્રકાશન થવા લાગ્યું. ત્યાર પછી એક કામ છે, વરસાદ ક્યાં પડશે? વરસાદ ક્યાં પડશે? પ્રભુ પવનને ચલાવે છે. કોને ચલાવે છે? પવન. કોને દર્શાવે છે? પવન પવિત્ર આત્માને દર્શાવે છે. સમજાય છે? એવું બની શકે બહુ ઘણી જગ્યાએ પ્રાર્થનાઓ થઈ રહી છે, બહુ બધી જગ્યાએ આ દિવસોમાં પ્રાર્થનાઓ થઈ રહી છે, પણ પ્રભુ ક્યાં જાગૃતિ શરૂ કરશે, ક્યાં લાવશે? પ્રભુ ચાહે ત્યાં પવનને ફૂંકાવશે. હું વિશ્વાસ કરું છું અને ભવિષ્યવાણીના શબ્દો બોલું છું. પવન એપીસીજી તરફ આવી રહ્યો છે. પવન એપીસીજી તરફ આવી રહ્યો છે. યેશુના નામમાં તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા બિઝનેસમાં, તમારી ખેતીમાં, તમારા અભ્યાસમાં પુષ્કળ વરસાદ વરસવાનો છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કરો, પ્રભુ તમારા જીવનમાં કંઈ કરી રહ્યા છે. પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ, પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. હું તમને છેલ્લી વાત કહીને આપણે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળો. ઊભા થઈ જાઓ, પ્રાર્થનામાં રહો. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે અને પવન ફૂંકાવા જઈ રહ્યો છે. પવિત્ર આત્માનો વરસાદ એપીસીજી પરિવારમાં. હું તમને કહું છું, ચારે બાજુ આની ચર્ચા સંભળાવવાની છે. ચારે બાજુ આ વરસાદની ચર્ચા સંભળાવવાની છે. છેલ્લું વચન હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. છેલ્લું વચન ત્યાં લખવામાં આવ્યું છે, અંધરાયો, વરસાદ બહુ વરસ્યો, આહાબ રથમાં બેસીને ઇઝરાયલ ગયો. બરાબર છે? આહાબ રથમાં બેસીને ક્યાં ગયો? ક્યાં ગયો? પાછળ ના બોલો. આહાબ રથમાં બેસીને ક્યાં ગયો? ક્યાં ગયો? હજુ નથી અમુક લોકો બોલતા. ઇઝરાયલ. હાલેલુયા. પણ યહોવાનો હાથ એલિયા પર હતો. આજે પરમેશ્વરનો હાથ તમારા પર આવી રહ્યો છે. યેશુના નામમાં હું ઘોષણા કરું છું, આજે પરમેશ્વરનો હાથ તમારા પર આવવાનો છે. તે કમર બાંધીને, તેનો જબ્બો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે ઇઝરાયલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો. આપણા આ ભાષાંતરમાં લખ્યું છે, હું ધ્યાનથી સાંભળજો, વાંચું છું. અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ ઇઝરાયલની બાગડ સુધી દોડ્યો. कुछ समझ में आया? कुछ समझ में आया? नहीं आया? नहीं आया? ઘોડા કેટલા તેજ હોય છે? ઘોડાની ઝડપને માણસની ઝડપમાં ફેર છે? છે? રાજાની પાસે ઘોડા છે. ઘોડામાં બેસીને હંકારે છે ફાસ્ટ. એલિયાની પાસે ઘોડા નથી, પણ આહાબની આગળ છેક સુધી આગળ કોણ ગયો છે? એલિયા. હું તમને કહું છું, ઘોડાથી વિજય નથી મળતો. ના રથના ઘોડે વિજય દિલાએંગે. પિયુષભાઈ, ધ્યાનથી સાંભળો. રાજા રથના ઘોડાઓ પર જાય છે,
વરસાદ વરસ્યો છે, પુષ્કળ વરસાદ આવ્યો, પણ રાજાના ઘોડા કરતા તેજ એલિયા છે. ઈસુના નામમાં ઘોષણા કરો છો, તમારી ઝડપ પ્રભુ વધારવાના છે. ઓ એલિયા પર પ્રભુનો હાથ હતો, એલિયા પર પ્રભુનો આત્મા હતો, અને તેના કારણે રાજાના રથ કરતા આગળ એલિયા ઇઝરાયલ પહોંચ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ આ દિવસોમાં સ્પીડ વધારવાના છે, તમારા ચમત્કારની સ્પીડ વધારવાના છે, આશીર્વાદની સ્પીડ પ્રભુ વધારવાના છે. યેશુના નામમાં હાલેલુયા. થોડો સમય વિશ્વાસની સાથે આરાધના કરી લઈએ. रुखो नामा सथाला बाराबा ज़दोरी खाना मा सथेरे सुखोरी बाना मा सथाला. कुछ हो रहा है यहाँ पर. તમારા જીવનમાં તેજી આવી રહી છે, ચમત્કારની તેજી ઈસુના નામમાં. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. પવિત્ર આત્મા લોકોના જીવનમાં કાર્ય કરો. જે 20 વર્ષમાં નથી થયો તે આ વર્ષમાં અમે જોવા માંગીએ છીએ. અમારા ઘરમાં, અમારા પરિવારમાં, અમારા લગ્ન જીવનમાં, અમારા આર્થિક ક્ષેત્રમાં. रुथोनामा शथालाका रबानामा ज़दोरी बालाबा रबा. स्तुति करे मुखों ने खोलो. स्तुति यहूदाना गोत्रનો સિંહ આપણે છે. હાલેલુયા. શથાલાબા રબા બાબા બાબા સુથોરી ખાનામાં શથાલાબા રબા ज़ेथेरी खाना. गोलियत चाहे मुझे जितना डराएगा उतना ही रूह इस मुझ पे बहाएगा, मुझ पे बहाएगा. सदा मेरी दुआ पे करेगा यहोवा है. मेरा दुश्मन कौन बनेगा? यस मेरी और यहोवा है. रुथोनी मशथालाका सुदूरी बाला बराबाना मशथालाका रबाना बजिदूरिया ला रखनामा सुदूरी खाना मशथाला सुदूरी खाना मशथाला. मैं किससे डरूंगा? मेरी और यहोवा है. 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 मेरा दुश्मन कौन बनेगा? मेरा दुश्मन कौन बनेगा? मेरी और यहोवा है. मैं किससे डरूंगा? मेरी और यहोवा है. मैं किससे डरूंगा? मेरी और यहोवा. मेरे सारे मेरी चाहे रहे मेरी ताड़ में, जीत मुझे देता है यहोवा हर बार में. मेरे चाहे रहे मेरी ताड़ में, जीत मुझे देता है यहोवा हर बार में, यहोवा हर बार में. वो मेरी पनाह है, मेरी और यहोवा है. वो मेरी पनाह है, मेरी और यहोवा है. मेरा दुश्मन कौन बनेगा? मेरा दुश्मन कौन बनेगा? मेरी और यहोवा है. मैं किससे डरूंगा? मेरी और यहोवा है. मैं किससे डरूंगा? मेरी और यहोवा. दुश्मन चाहे मेरी गोलियत चाहे मुझे जितना डराएगा, उतना ही रूह यीशु मुझ पे बहाएगा. गोलियत चाहे मुझे जितना डराएगा, उतना ही रूह यीशु मुझ पे बहाएगा.
सदा मेरी दुआ पे करेगा यहोवा है, सदा मेरी दुआ पे करेगा यहोवा है। मेरा दुश्मन कौन बनेगा, मेरा दुश्मन कौन बनेगा, मेरी और यहोवा है। मैं किससे डरूंगा, मेरी और यहोवा है। मैं किससे डरूंगा, मेरी और यहोवा है। ओ नारद ना घोड़े, नारद ना घोड़े विजय दिलाएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे। जब साथ है मसीहा, जीत हम जाएंगे, जीत हम जाएंगे। हम फतह पाएंगे, जीत हम जाएंगे, हम फतह पाएंगे। क्यों तू डरता है, तेरे लिए वो लड़ता है। क्यों तू डरता है, तेरे लिए वो लड़ता है। नायक ना घोड़े, नायक ना घोड़े विजय दिलाएंगे। जब साथ है, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीह, जब साथ है मसीह, जीत हम जाएंगे, जीत हम जाएंगे। हम फतह पाएंगे, जीत हम जाएंगे, बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले, लगे अस्तान तू पैर तले। बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले, लगे अस्तान तू पैर तले। बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले, ओ क्यों तू डरता है, तेरे लिए वो लड़ता है। क्यों तू डरता है, तेरे लिए वो लड़ता है। नायक है, जब साथ है मसीहा, जीत हम जाएंगे। हम फतह पाएंगे, जीत हम जाएंगे। हम फतह पाएंगे। गोलियत चाहे मुझे जितना डराएगा, उतना ही रूह यीशु मुझ पे बहाएगा। गोलियत चाहे मुझे जितना डराएगा, उतना ही रूह यीशु मुझ पे बहाएगा, मुझ पे बहाएगा। सदा मेरी दुआ पे करेगा यहोवा है, सदा मेरी दुआ पे करेगा यहोवा है। ओ मेरा दुश्मन कौन बनेगा, मेरा दुश्मन कौन बनेगा, मेरी और यहोवा है। मैं किससे डरूंगा, मेरा और यहोवा। मैं किससे डरूंगा, मेरी और यहोवा है। मैं किससे डरूंगा, मेरी और यहोवा है।
પરમેશ્વર તમારા જીવનમાં તેજી લાવવા માંગે છે. હું તમને વિશ્વાસથી કહું છું, પરમેશ્વરનો આત્મા જગ્યા પર છે. જ્યાં તમે 20 વર્ષમાં નથી પહોંચી શક્યા, ત્યાં પ્રભુ આ વર્ષમાં તમને પહોંચાડી દેશે યેશુના નામમાં. ઋતુનીમાં સથાલા ગારાબાનામાં ઘોડાઓ કરતા એલિયાની દોડમાં તેજી હતી. પ્રભુ તમારા જીવનમાં તેજી લાવશે. પ્રભુ તમારા છુટકારામાં ઝડપ લાવશે. પ્રભુ તમારા ચમત્કારમાં હવે દેરી નહીં કરશે યેશુના નામમાં. તમારા આર્થિક ક્ષેત્રમાં તેજી આવશે. એક જગ્યાએથી કમાણી કરો છો, બહુ બધી જગ્યાએથી વાપસ જતા રહે છે. હું તમને કહું છું, એક જગ્યાએથી નહીં, અલગ અલગ જગ્યાએથી યેશુ તમારા માટે સ્રોત ખોલશે. રીખાનામાં સથાલા બારાવા. કેટલાક લોકોને પ્રભુ નવા બિઝનેસ આપશે યેશુના નામમાં. યેશુના નામમાં ગ્રહણ કરી લો, વિશ્વાસ કરો, સ્વીકાર કરો યેશુના નામમાં. જે બીમારી દવાથી વર્ષ લાગે, તે બીમારી 1 મહિનામાં સારી થઈ જશે યેશુના નામમાં. હું ઘોષણા કરું છું, તેજી આવશે. તમારા સ્વાસ્થ્યના બાબતમાં તેજી આવશે. હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. પવિત્ર આત્મા જગ્યા પર પ્રિયો બહુ સામર્થ્ય રીતે કામ કરે છે. તમારા જીવનમાં તેને કામ કરવા દો. તમારા જીવનમાં તેને કામ કરવા દો. તમારી આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી અને મનમાં પેઠું નથી, એવી બાબતો પ્રભુએ તમારા માટે રાખી મૂકી છે. તમારો ચમત્કાર તમે લઈ લો યેશુના નામમાં. થેન્ક યુ લોર્ડ જીસસ, થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. ઘણા બધા લોકોને એવો કદાચ પરમેશ્વરનો આત્મા આજે કહે છે, ઘણા બધા લોકો ટાઈથ આપે છે, પરંતુ તમે વિચાર્યું કે આનાથી કોઈ ફાયદો નથી થયો. હું તમને કહું છું, આ 2025 પૂરું થતા પહેલા તારા જીવનમાં આર્થિક ક્ષેત્રમાં તું ચમત્કાર જોશે યેશુના નામમાં. હું ઘોષણા કરું છું, તું પ્રભુ પાસે, પ્રભુથી તું વફાદાર રહ્યો છે કે રહી છે, હવે પ્રભુ તે વફાદારીનો બદલો આપવાનો સમય છે. રીથાનામાં શથાલા ખારાબાનામાં ઝથોરિયાલા રખાનામાં જીસસ. હું તમને કહું છું, એપીસીજી પરિવારમાં એક અભિષેક છે, અને તે અભિષેક છે પ્રોસ્પેરિટીનો અભિષેક. હું તમને કહું છું, આ કલેશિયાને પ્રભુ ઊંચા લેવલ પર લઈ જવા માંગે છે. આપણી મંજિલ અરેરાટના પહાડ પર છે. ઉકરડામાંથી ઉઠાવીને તે તમને સરદારોની સાથે બેસાડશે. ગ્રહણ કરો, ગ્રહણ કરો. કેટલાક લોકોના જીવનમાં પ્રભુ ચમત્કાર કરવા જઈ રહ્યા છે યેશુના નામમાં, યેશુના નામમાં, યેશુના નામમાં. તમે પ્રભુના માટે જેટલા ખર્ચાયા છો તેનો 1000 ગણો પ્રતિફળ યેશુ આ દિવસોમાં તમને આપશે. રીથાનામાં શથાલા ખારાબાનામાં ઝદોરીબાનામાં શથાલા ખારાબાનામાં તેજી, તેજી, તેજી. સ્પીડ યેશુના નામમાં, સ્પીડ યેશુના નામમાં. હું તમને કહું છું, આ 2025ના અંતના મહિનાઓમાં આપણે છે. હવે ટોપ ગેર પર પ્રભુ આપણને લઈ જશે. આપણી ઝડપને પ્રભુ હવે વધારવાના છે યેશુના નામમાં. હું આત્મામાં જોઈ રહ્યો છું, એક મોટો પવન એપીસીજી પર ફૂંકાવાનો છે યેશુના નામમાં. વીજળી ચમકે છે, પવન વાય છે. હું આત્મામાં જોઈ રહ્યો છું, અને બહુ મોટા વરસાદનો અવાજ સંભળાય છે. આશીષનો વરસાદ, છુટકારાનો વરસાદ, શાંતિનો વરસાદ.
હાલેલુયા. એક મોટી ભીડ પ્રભુ તરફ આવી રહી છે. ગઈકાલે સવારે પ્રભુના દાસ પાસ્ટર રાજુ કે થોમસનો જ્યારે મારી પાસે ફોન આવ્યો, તેમણે કહ્યું, પાસ્ટર ડોન્ટ વરી, ડરવાનું નથી, એક મોટી ભીડ પ્રભુ લાવી રહ્યા છે યેશુના નામમાં, યેશુના નામમાં. એફપીસીજીના વિશ્વાસીઓ, હું તમને કહું છું, ધીસ ઇઝ યોર ડે. આ તમારો સમય છે. આજનો દિવસ તમારો દિવસ છે. આ અંતના મહિનાઓ તમારા મહિનાઓ છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુજી, હું તમારી સ્તુતિ કરું છું. વચનો દ્વારા તમે છુટકારો આપ્યો છે, સાજાપણું આપ્યું છે, આશીર્વાદો આપ્યા છે, અને તમે જે ભવિષ્યવાણીના શબ્દો બોલ્યા છે તે તમે પૂરા કરી દીધા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ. એક અજાયબ વૃદ્ધિ, અચાનક વૃદ્ધિ એફપીસીજી પરિવારોમાં, મંડળીમાં, જીવનોમાં તમે લાવી રહ્યા છો, તેના માટે તમારો આભાર. થેન્ક યુ જીસસ. જેટલા લોકોએ પ્રભુ ગ્રહણ કર્યો છે, વિશ્વાસ કર્યો છે, પરિણામ તેઓના જીવનમાં જોવાશે. યેશુના નામમાં તેઓ જોવા પામે. રીખાનામાં શથાલા ખરાબાનામાં જથોરિયારા. પ્રભુજી, તમારો ધન્યવાદ કરશું. આજે સવારે તમે અદ્ભુત કામ કર્યો. તમારો આભાર. તમારા વચનને માટે આભાર. પ્રકાશનને માટે તમારો આભાર. તમારી ઉપસ્થિતિને માટે આભાર. પવિત્ર આત્મા, તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ જીસસ. તમે અદ્ભુત કર્યું. તમારો ધન્યવાદ. પ્રભુ યેશુના મહાપરાક્રમી નામમાં માગીએ છીએ. આમેન.